અત્યારે અમે લોકો રેડી થઈને નીકળી જઈશું કેમ કે જઈ રહ્યા છીએ બહાર. આ વિડીયો મેં પહેલા બી શેર કર્યો હતો. કોઈએ કહ્યું પીધેલાની જેમ કેમ ચાલો છો? અરે આ તો અમારી સ્ટાઇલ છે. ફટાફટથી બહાર આવી અને ગોરી રજા કાઢી ન પડી જાય એટલા માટે અમે લોકો પણ દુપટ્ટો બાંધી લઈશું. દુપટ્ટો બાંધી ત્યાંથી નીકળી ગયા. અહીંયા અમારી ગાડીને પેટનો ખાડો પડી ગયો. એમનો પુરાવી અને અમારો પણ પડી ગયો હતો. અમારો બી પેટનો ખાડો પૂરીશું અને ત્યાર પછી નીકળી જઈશું. અહીંયાથી નીકળી અને ડાયરેક્ટલી અમે પહોંચી ગયા હતા ન્યારી ડેમ. અહીંયા પહોંચી તમે મારી હાલત કંઈક જોઈ શકો છો. બીજા લોકો મારા વિડીયો શૂટ કરે અને મારી ફ્રેન્ડે તો મને જ કેમેરામેન બનાવી દીધી. કોઈ નહીં, ચલો આજનો દિવસ છે, ચલ તું બી જે લે જિંદગી. અહીંયા છે અમે ફટાફટથી અહીંયા છે બહુ બધા વિડીયો શૂટ કરીશું અને રીલ્સ શૂટ કરીશું અને ખાસ કરીને તમારા માટે મિની વ્લોગ તો બનતા હે કેમ કે તમે લોકો રાહ જોઈ રહ્યા છો કે મેં ક્યાં ફરી રહી છું. તો ચલો ફટાફટથી છે રીલ્સ શૂટ કરી, શોર્ટ્સ વિડીયો શૂટ કર્યા અને થોડા વિડીયો તમારા માટે મિની વ્લોગ બી બનાવી લઈએ જેથી કરીને તમે રાહ જોઈ રહ્યા છો તો અમે તમારી જોડે શેર કરી શકીએ. ચલો ફટાફટથી અમે ખૂબ જ એન્જોય કર્યું અને એક રિયાલિટી વિડીયો શેર કર્યો હતો કે અમારા રાજકોટનું ગંધાતું ન્યારી ડેમ. કોઈએ કમેન્ટ્સ કરી હતી કે તમે તમારા રાજકોટની જ બેઇજ્જતી કરો છો. અરે રિયાલિટી જણાવી હતી એમાં બેઇજ્જતી છે નહીં. કોઈ નહીં, ચલો ફરી પેટનો ખાડો પડી ગયો છે. થોડી વાર વિડીયો શૂટ કરીને અમે છે પેટનો ખાડો પૂરી ત્યાંથી નીકળી ગયા, પહોંચી ગયા નકડંગ રામાપીરના મંદિરે ત્યાં દર્શન કરવા માટે. ચલો ફટાફટથી અહીંયા છે દર્શન કરીશું. આજે મારી ફ્રેન્ડને દર્શન કરવા અહીંયા આવવાના હતા તો અમે લોકો પહોંચી ગયા ત્યાં. આ મંદિરે મેં પહેલી વાર આવી છું બટ મંદિર જોરદાર છે. ચલો જઈશું અંદર. ફટાફટની અંદર પહોંચ્યા અને નકડક છે રામાપીરના દર્શન કરીશું અને ત્યાર પછી થોડો વિડીયો વગેરે શૂટ કર્યો અને અહીંયા મંદિર અને પોઝિટિવિટી ખૂબ જ સરસ છે અને એક એક વાક્ય જે મંદિરની અંદર લખ્યું છે એટલું સુંદર વાક્ય છે કે એમને વાંચીને ખૂબ જ પોઝિટિવિટી આવે છે. ચલો ત્યાંથી દર્શન કરીને હું અને મારી ફ્રેન્ડ નીકળી જઈશું અને અહીંથી જઈશું ડાયરેક્ટલી હનુમાનજી દાદુના દર્શન કરવા માટે. ત્યાંથી નીકળી ગયા અને પહોંચી ગયા હનુમાનજી દાદુના દર્શન કરવા માટે. અહીંયા અમે જ્યાં સુધીમાં દર્શન કરી લઈએ છીએ ત્યાં સુધીમાં તમને મિની વ્લોગ પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો અને જલ્દી મળીશું મારા ન્યૂ મિની વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.